યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર બધાને. તો જો સવારમાં ધૈર્યને જવાનું છે સ્કૂલે અને એ ભાઈ અમારે જાગતા નથી. ક્યારની જગાડું પણ જાગતો નહીં. તો તમને દેખાડું છે એને સવારમાં મારે જગાડવો ને આમ એક આમ શું કહેવાય એમ લપશે. ગુડુઓ ઓય જાગો, હાલો સ્કૂલે નથી જવાનું. હાલો 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 હાલો. એ પછી મોડું થશે. હાલ 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 હાલ. જો 6:45 તો થઈ ગયા. હાલ 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 છે. જો આને હુઈ રહેવાનું હોય તાણે આ બેન અમારે સૂતા નથી. જાગી ગયા તારમાં. જાગી ગયા હે. તો હેલો ફેમિલી, જો ચા નાસ્તો બધું થઈ ગયું છે ને ફાઇનલી જો મારે ધૈર્ય યુનિફોર્મ પહેરીને તૈયાર થઈ ગયો છે. એ ધૈર્ય આમ દેખાડ તો, આમાં હરખો ફરીને દેખ. સો સ્કૂલે જવાનું ને? સવારમાં જાગવાનું નથી ગમતું ને ધૈર્ય? હે ધૈર્ય આમ હામું જો તો, સવારમાં જાગવાનું નથી ગમતું ને? એને સવારમાં જાગવા નથી ગમતું. ના જો મારે હારે આવવાનું છે. મારે હારે આવવાનું છે. હા એ તાર ભૈલાને મૂકવા આવવાનું છે. જો એ તો અમારે તૈયાર જ હશે. તો છે ને આપણે ધૈર્યને મૂકી આવીએ ને કરીને થઈ જશે મોડું, કારણ કે હવા થાક તો થઈ ગયા છે. તો આપણી આગળની ચાવી લઈ લીધી છે અને હવે મારે જવાનું છે એને મૂકવા. તમારે વાર છે ને? આ તો 92 વાગતા જઈએ એમને જવાનું છે, કારણ કે હવે બધાને સ્કૂલ સવારની થઈ ગઈ છે. હાલો ધૈર્ય. હા ઊભી જ છું હું, તને મૂકીને નહીં વહી જાઉં. ઊભી રહે, હું ગાડી ચાલુ કરું. હો આ પછી ત્યાં સુધી તું આવી ને. નહીં જવા દે મને, નહીં જવા દે આ છોકરી. ચલો થઈ ગયું. સવારમાં એને જો પડીકામાંથી નીકળું ટોઈસ નહીં આજુ. ધૈર્યનો મૂકી આવીએ. શું આપણી બગી તૈયાર છે ને છે ને હવે કાંઈ ફાવશે નહીં એટલે અહીંયા બંધ કરું. મળીએ પછી. હેલો ફેમિલી, તો જોશે ને બધું કામ હવે મારે થઈ ગયું છે અને હવે થોડી વાર લઈને આરાધ્યાને લેવા જવાનો ટાઈમ થઈ જશે. અને મારે છે ને આજ બનાવવાના છે દાળ ભાત અને કાચી કેરી નાખીને દાળ ભાત બનાવવાના છે. તો મારે છે ને આજ અહીં કેરી તૂટી પડી નથી, નકર તો છે ને પવનની અહીંયા તૂટીને પડે. પણ આજ મારે છે ને કેરી તો એ બાજુ બહુ આવે છે, પણ મારા આજી બાજુ એમના જોડે માંગીને પછી લેવા જવું પડશે. જોકે પાદરી લઈ લઉં તો ના પાડે, પણ એમ કે કોઈનું પાદરું ન લેવાય, પૂછીને લેવું વધારે સારું. તો છે ને મારે એમને પૂછવાનું છે ને મારે ત્યાંથી મીઠો લીમડો લેવાનો છે. તો આપણે પહેલાં છે ને એમને પૂછી બધું લઈ આવીએ. અને આજ મારે જવાનું છે માર્કેટમાં, કારણ કે ઘરની ઘણી બધી વસ્તુ છે ને ખૂટી ગઈ છે. તો મારે માર્કેટમાં જવાનું છે. મેં કીધું આરાધ્યાને લઈને ત્યાંથી પછી બીજા બાળ મંદિર મૂકીને પછી જાઉં, કારણ કે માર્કેટમાં જાઉં ને એટલે એ પછી મને કશું લેવા ન દે અને હેરાન કરે ને એવું કરે. તે મેં ત્યાં મૂકીને પછી તો ફટાફટ લઈને વહી આવીશ ને પછી મારે આવીને હજી રસોઈ કરવાની છે.
તો મેં કીધું પહેલાં છે ને ભાત પલાળી દીધા છે ને દાળ પલાળી દીધી છે એટલે જલ્દી છે ને આવીને ખાલી બાફવાનું કામ રહેશે. પહેલાં મેં કીધું આ છે ને મીઠો લીમડો ને કાચી કેરીને હું લઈ લઉં અને પછી કરું. હાલો તે પછી મળી. તો છે ને જો ફાઇનલી હે ને હું કેરી લઈને આવી ગઈ છું. જો કેરી લાવીશું મારે છે ને દાળમાં નાખવાની છે એવું છે. અને લીમડો જોતો હતો પણ લીમડો છે ને એમને કોને ખબર હાવ હુકાઈ ગયું છે. લીમડાનો મેળ પડ્યો નહીં. લીમડો છે ને અમારા સામેવાળાનો વાળો છે ને ત્યાંથી હું લીમડો લઈ આવું ને ઓલા દાદા છે પણ છે ને ત્યાંથી હું લીમડો લઈ આવું. હાલો તે છે ને પહેલાં લીમડો લઈ આવીએ. આધુ બેન લેવા જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. લીમડો લઈ આવીએ છે. જો હું લીમડો લેવા આવી ગઈ છું અને દાદા પિતા છે. પહેલાં કેમ મસ્ત લીમડો તોડી લેવી. આટલું ઘણું એ વસ્તુ આવી ગઈ છે ને હવે મારે થાય મોડું તો છે ને ફટાફટ હું આરાધ્યાને લઈ આવું અને વિડીયોમાં બન્યા રહેજો. હાલો પછી છે ને મારે જવાનું છે માર્કેટમાં. તો માર્કેટમાં જઈ આવું અને પછી મળીએ. તો હેલો ફેમિલી, જો બસ માર્કેટમાં તો હું આવી ગઈ હતી અને પછી છે મોડું થતું હતું એટલે મેં ફટોફટ બનાવી નાખી રસોઈ. અને અત્યારે જો પછી એને લઈ આવીને આરાધ્યાને લઈને આમ છોરે ઘરે મૂક્યો છે કારણ કે મારે છે ને એક સંબંધી છે ને એમને મૂકવા જવાનું છે એમના ઘરે. અને રસોઈ બધું થઈ ગયું હતું. તાર નારણ આજ છે સ્કૂલમાં જમીન આવવાના છે એવું બધું છે. સાહેબ સ્કૂલમાં જમીન આવશે. અને આજ મારું આવ્યું હતું જો મીશોમાંથી એક પાર્સલ. તો ધૈર્ય કુમાર અનબોક્સિંગ કરે છે કા છો. હેલો ફેમિલી, તો જો કામ બામ બધું થઈ ગયું છે, ખાઈ પી લીધા છે. અને હવે જો અહીં મારી બેન શું કરે છે? શું વાળ કેવા કર્યા છે? શું ક્યાં રમેશ? શું કરસ? જો સે એના નાટક. જો શું બનાવ્યું? શાક બનાવ્યું. શાક ખાશો? એનું બનાવ્યું? જો એનું રસોડું બધું એને કેવું કરીને મૂક્યું. જો ગેસ ચાલુ કર્યો કા આધું? હે બાળ મંદિરથી આવ્યા તઈના નાટક ચાલુ છે કા? આ જો એને વોશ બેસિંગમાં બેને પાણી ભર્યું છે કા આધું? અને અંદર નાખ્યા છે. મેં આજ ઘઉં તપાવવા મૂક્યા હતા. અમારે દળાવું હતું એટલે તો એ બેને ઘઉં લાવીને આમાં નાખ્યા છે. આવા નાટક કોઈ કરે? વાળી ફોટામાં આરાધ્યા ઊભી છે. જો આધુબેનનો કિચન સેટ કા આધુ? આ એક છે તો હજી એના લાવાસ બીજા હે ને કિચન સેટ છે. આવું તો પણ છે અમારા આધુબેનનું. હજી કાંઈ સાહેબ આવ્યા નથી પણ હવે મેં છે ને આરાધ્યાને હુવડાવી દઉં. તો એ બેનને હવે મારે હુવડાવવાના છે કારણ કે વાગી ગયો છે 1:15 થઈ ગયો છે. અને પછી મેં કીધું છે ને હુવે ને પછી હું લાઈને બધું દેખાડું. નકર એ બેન છે ને કાંઈ દેખાડવા દેશે નહીં કા? મારે સામે જ જોઈશ. હું દેખાડવું? મારે કંઈ જોવું ના હવે કોઈને કાંઈ જોવું નથી. હાલો તે પછી મળી. તો જો છે ને મારે આને કંઈ દેખાડવું નહોતું. મેં હંતાડી મૂક્યું હતું ત્યાંથી ગોતીને લઈ લીધું છે. તો એ મેં હાલ હારે બધાને દેખાડ્યું. જો તો આમ દેખાડતા ચશ્મા. તો આધુબેન માટે ચશ્મા લાયા છે. કેવા છે આધુ, તને ગમ્યા? અને આ જો પાણી ગળવાની ગોમણીમાં તૂટી ગઈ હતી એ લાવીશું. એ શું છે? પછી આધુબેનનો જો એક નેકલેસ લાયા. દેખાડ્યો બધું હાલ ફટાફટ. ગળામાં પહેરવાનું ત્યારે એને દેખાડવા દે. પછી એક આ જો ગ્લિટરવાળા ચીપિયા લાયા છે. આધુબેન માટે બ્રેસલેટ. હા
અને લિપસ્ટિક નથી, સિંદૂર છે, મૂકી દે. એક ઈ લાવીશું, પછી એક શું છે અંદર કાઢી નાખાય, ને કા ફિનાઇલ એક મારે સાવણું તૂટી ગયો તો એક સાવણું, એટલું લઈને આવ્યા છીએ. ને આ બધું છે ને અમારે 20નું સેલ હોય ને આ બધું 20-20માં મળે, ત્યાંથી લઈને આવ્યા છીએ. તાર માટે કશું નહીં, આવું બધું લઈને આવી આ બધી આપણે શોપિંગ, બીજું તો કાંઈ છે નહીં ખરીદીમાં. મેન તો મારે છે ને ફિનાઇલ તૂટી ગયું હતું 2 દિવસથી, અને હાવણો તૂટી ગયો હતો, એ વાત હતી. જો અમારા બેન કાંઈ નહીં રહેવા દે, તૂટી જશે. હાલો તો આ બધું તો હો ને પેલા ગળે મૂકી દઉં એ સારું. હેલો ફેમિલી, તો જોશે ને પછી કાંઈ બપોર પછી બ્લોગ શૂટ થયો નહોતો, કારણ કે આ આયા પછી અમારે છે ને તો જમીન આવ્યા હતા, પણ મેં જમી લીધું ને પછી છે ને બધા સૂઈ ગયા હતા. અને પછી છે ને અમારે નીકળવાનું હતું ગામડે જવા, કારણ કે બપોરે પછી ભાઈનો ફોન આવ્યો હતો, એ કહે છે ને નાખવાનો માતાજીને માંડવો કે તમે આવો, એટલે પછી આ લોકોને કાલ રજા છે, તો પછી સાહેબ કે હાલો ને તે જઈ આવીએ, એ બાને છોકરાને તે થોડુંક ઓલું થઈ જાય. તો છે ને આમ ગામડે જવા માટે નીકળી ગયા છીએ, અને અહીંયાથી અમારે લઈ જવાનું છે મરચું. તો છે ને મરચું લેવા માટે ઊભા છીએ, તો મેં કીધું લાવી છે ને કહી દઉં, એવું બધું છે. જો હાલો તો મળીએ પછી ગામડે જઈને. હેલો ફેમિલી, તો જોશે ને ફાઇનલ હવે અમે પહોંચવા આવી ગયા છીએ, અને આજે છે હનુમાન જયંતિ, તો બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ. જય કષ્ટભંજન દેવ. અને મેં છે ને હવે બ્લોગનો એન્ડ કરી નાખું, તો છે ને મળી એક નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આદુ કહેશે કા સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.